નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમાચારની વાત કરીએ તો પાદરાથી મળી રહ્યા છે। ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય જલાલપુર વડોદરા જિલ્લા શ્રેષ્ઠ શાળાનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે। ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય જલાલપુરાના આચાર્ય રમણભાઈ લીંબચિયા વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા। સન્માન અને વિદાય સમારંભ યોજાયો। સમારંભના મુખ્ય પ્રમુખ મહંત શ્રી કવિન્દ્રગીરી રનુ તુળજા ભવાની માતાજી મંદિર ખાસ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે વડોદરાના પ્રતાપરાવ ભોઈટે તથા ફિનોલેક્સના નિતુલ બારોટ તથા લુપિનના અલ્પેશભાઈ પટેલ સહિત વન વિભાગ પાદરાના SS તળપદા સહિત નવીનભાઈ મહેતા, નાયબ નિયામક શાળાઓની કચેરી ગાંધીનગર સહિત આધ્યાત્મિક ગુરુ VV વાજા, પાદરાની વિવિધ શાળાઓના આચાર્ય તથા ગ્રામ સ્વરાજ મંડળના ટ્રસ્ટીઓ સહિત ગ્રામજનો અને મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા। રમણભાઈએ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે। રમણભાઈએ એના પોતાના કાર્યકાળ દરમિયાન એક શિક્ષક તરીકે જ ફરજ બજાવેલી નથી, પણ એક ઉત્તમ ઇન્સાન તરીકે, એક ઉત્તમ માનવ તરીકે પણ એને ફરજ બજાવેલી છે। અને એને આ જે સફળતા મળી છે એના પાછળનું રહસ્ય એ જ છે કે એમને પોતાના પગારના અનુસંધાને જે વળતર મળે છે એને ધ્યાનમાં લઈને એને ફરજ નથી બજાવવી, પણ એક વ્યક્તિ તરીકે આ સમાજનો ઉત્કર્ષ થાય અને વિદ્યાર્થીઓ છે એને તમામ પાસાનું શિક્ષણ મળે અને જીવનમાં એક સફળ વિદ્યાર્થી તરીકે તો રહે, પણ સાથે સાથે એક મનુષ્ય તરીકે પણ સફળ બને એ બાબતોને ધ્યાનમાં લઈને એમને શિક્ષણ આપેલું છે અને એનું પરિણામ આપણને આજે આ જોવા મળ્યું છે। આજરોજ ગ્રામ સ્વરાજ મંડળ જલાલપુરા અને ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય જલાલપુરાના સંયુક્ત ઉપક્રમે અને મા આદ્યશક્તિ તુલજા ભવાની રણુ તુલજા પરિવારના સહયોગથી મારા શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શુભેચ્છા સમારંભમાં મારા ખૂબ નજીકના મિત્રો, પરિવારજનો અને મારા જે અધિકારીગણ હતા, ખાસ કરીને એક આચાર્યના નિવૃત્ત વિદાય સમારંભમાં એક IAS કક્ષાના અધિકારી ઉપસ્થિત રહે એ મારા માટે ખરેખર ખૂબ ગર્વ અને સૌભાગ્યની બાબત છે। 2 જિલ્લા શિક્ષણ અધિકારી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે એ પણ મારા માટે ગૌરવની બાબત છે। વિશેષ કરીને મારા આ શાળાના કર્મચારી મિત્રો, મારા વિદ્યાલયના વિદ્યાર્થી મિત્રો અને મારું ગ્રામ સ્વરાજ મંડળ જલાલપુરા અને મારું માદરે વતન પિલુદરાના ગ્રામજનોનો જેટલો આભાર વ્યક્ત કર્યો એટલો ઓછો છે। ખરેખર મને ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવાય છે। જય હિન્દ, જય ભારત।